ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પાઠ નંબર 1 અર્થશાસ્ત્રમાં અગાઉના વિડિયોમાં આપણે જોયું કે સ્તંભાકૃતિ અને તેના પ્રકારો. આમ જનરલી આપણે જોઈએ તો આકૃતિ અને તેના પ્રકારો કુલ 6 છે, પણ આપણા અભ્યાસક્રમની અંદર માત્ર 3 પ્રકારો જ આપણે ભણવાના છે. ગયા વિડિયોમાં આપણે પહેલો પ્રકાર હતો સમય આધારિત રેખા આકૃતિ, એનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ પ્રકાર નંબર 2 સ્તંભાકૃતિ. એના પેટા 3 પ્રકારો છે. એમાંથી સૌથી પહેલો જે પ્રકાર છે સાદી સ્તંભાકૃતિ, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો આપણે જોઈ શકો છો કે સાદી સ્તંભાકૃતિ છે એ આપણે કેવી રીતે દેખાઈ શકે છે. જનરલી કોઈ એક આધાર હોય કે કોઈ એક પ્રદેશ છે અથવા સમયગાળા ઉપર આપણે કોઈ ચલનું મૂલ્ય આપણે દર્શાવીએ ત્યારે આપણે સાદી સ્તંભાકૃતિ બોલવામાં આવે છે. ઉદાહરણ તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન અહીં આપેલું છે કે કોઈ એક દુકાનદારમાં દર 2 મહિનાના ગાળામાં ચોકલેટ બોક્સનું વેચાણ. અંદાજિત આંકડા આપણે લીધેલા છે કે જાન્યુઆરી થી ફેબ્રુઆરીમાં 25 વેચાણ એકમો થાય છે, માર્ચ એપ્રિલમાં 30, મે જૂનમાં 40, જુલાઈ ઓગસ્ટમાં 10, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 20, નવેમ્બર ડિસેમ્બરમાં 40. આ આંકડા આપણે અંદાજિત લીધેલા છે. તો આ અંદાજિત આંકડાને આપણે સાદી સ્તંભાકૃતિમાં કેવી રીતે દર્શાવવા તે અહીં આપેલું છે. તમે આપ જોઈ શકો છો કે અહીં મેં સ્કેલ માપ છે 1 એકમ બરાબર 10 સેન્ટીમીટર પણ લીધેલું છે. તો એક સરી ઉપર આપણે ખબર જ છે કે એક સરી છે કેવી છે તો કે સ્વતંત્ર ચલ છે અને y સરી છે શું છે તો કે પારદર્શક ચલ છે. એક સરી ઉપર હંમેશા આપણને ખબર છે તો શું આવશે તો કે સમયગાળો છે, વર્ષ છે, એ બધી વસ્તુ આપણે દર્શાવશું. જ્યારે y સરી ઉપર આપણે શું દર્શાવશું તો કે વેચાણ એકમ છે, રૂપિયા છે, એ બધી વસ્તુ આપણે દર્શાવશું. તો મેં આ એક સરી ઉપર સમયગાળો છે જે કે જાન્યુઆરી થી લઈને ડિસેમ્બર સુધીનો સમયગાળો છે અહીં મેં દર્શાવેલો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો જાન્યુઆરી ફેબ્રુઆરી જે વેચાણ એકમો છે એ 25 છે, તો અહીં યોગ્ય માપ અનુસાર 25 લઈ અને આપણે સમૂહ દોરેલો છે. ત્યારબાદ માર્ચ એપ્રિલનો જે એકમ છે એ 30 છે, માહિતીમાં આપેલું છે. તો માર્ચ એપ્રિલ છે એનો 30 છે આવે ને આપણે ઉભા સમ આપણે દોરેલા છે. એવી રીતે મે જૂન, તો મે જૂનની અંદર એકમ માહિતી આપણને 40 આપેલી છે. તો અહીં 40 જે જગ્યાએ આવે છે એ જગ્યાએ આપણે 40 નો આપણે સમ દોરેલો છે. ત્યારબાદ જુલાઈ ઓગસ્ટ, તો જુલાઈ ઓગસ્ટની અંદર કોષ્ટકમાં આપેલી માહિતી મુજબ જુલાઈ ઓગસ્ટમાં વેચાણ એકમો 10 આપેલા છે. તો જુલાઈ ઓગસ્ટની અંદર જ્યાં વેચાણ એકમો 10 આવે છે ત્યાં 10 મુજબ આપણે સંભાલે દોરેલા છે. સંભાલે આપણને ખ્યાલ છે છતાં આપણે બતાવી દઈએ કે ઉદાહરણ તરીકે કે જ્યાં એકમ આપેલો હોય એ રીતે આપણે ભાષા દોરી શકાય છે. ત્યારબાદ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં કોષ્ટકમાં અંદાજિત માહિતી મુજબ 20 એકમ આપેલા છે. તો સપ્ટેમ્બર ઓક્ટોબરની અંદર અંદાજિત જ્યાં 20 આપેલા છે ત્યાં યોગ્ય અંતરે 20 આપણે દોરવું જરૂરી છે. જ્યારે તમે આલેખ દોરતા હો ત્યારે આલેખમાં તો 5 ખાનાનો કે 10 ખાનાનો આલેખ હોય છે. તો એ આલેખમાં તમને આ સ્કેલમાં છે લખવા તમને સહેલા પડશે. આકૃતિ જ્યારે ફૂલપટ્ટી દોરશો એટલે તમને આ બધી વસ્તુ લખવી તમને સાવ સહેલી પડશે. રીતે આ લખવું પણ તમારે સહેલું પડશે. હવે ત્યારબાદ છે આપણે નવેમ્બર ડિસેમ્બરના આંકડા અહીં આપેલા છે જે 40 આપેલા છે. તો નવેમ્બર ડિસેમ્બરમાં જ્યાં 40 આવે છે ત્યાં 40 આપણે લીધેલા છે. ખાસ આપણે શું ધ્યાનમાં રાખવાનું છે કે સમયગાળો, વેચાણ એકમ, બરાબર. ત્યારબાદ વેચાણ એકમમાં જે પ્રમાણે કોષ્ટક દોરેલું છે એ પ્રમાણે કોષ્ટક એક સેમ્પલ લખવું ખાસ જરૂરી છે. ત્યારબાદ સ્કેલ માપ છે એક એકમ બરાબર કેટલા છે એ દર્શાવવા પણ જરૂરી છે. આપણે અહીં એક એકમ બરાબર 10 સેન્ટીમીટર લખવા પણ જરૂરી છે. પણ હવે વિદ્યાર્થી મિત્રો એક ખાસ અગત્યની સૂચના એ છે કે તમને પૂરેપૂરા માર્ક્સ કવર કરવા માટે વધારે પરફેક્ટ કરવા માટે હજી એક વસ્તુ અહીંયા બાકી છે જે આપણે સમજીએ કે અહીં આપેલું છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર અહીં વેચાણ એકમો 25 આપેલા છે. તો તમે જ્યારે સંબોધો ત્યારે એની ઉપર શક્ય હોય એની ઉપર અહીં 25 લખવા જરૂરી છે, જેથી કરીને આપણી આકૃતિ છે વધારે સારી ઉપસી આવે છે. એ રીતે અહીં આપેલું છે માર્ચ એપ્રિલમાં 30. તો આપણે માર્ચ એપ્રિલના જે સ્તંભ આપેલા છે એમાં આપણે શું લખશું તો કે 30. એવી રીતે મે જૂનની અંદર 40, જુલાઈ ઓગસ્ટની અંદર 10, સપ્ટેમ્બર ઓક્ટોબરની અંદર 20 અને છેલ્લે જે નવેમ્બર ડિસેમ્બરના આંકડા આપેલા છે એમાં 40. આ રીતે લખવાથી તમારે પૂરેપૂરો માર્ક્સ આવવાની શક્યતા વધી જાય છે. હવે આ હતી સાદી સ્તંભાકૃતિ. હવે સ્તંભાકૃતિનો બીજા પેટા પ્રકાર છે 5 પાસેની સ્તંભાકૃતિ, જે આપણે અહીંયા જોઈએ. ચાલો
કમેન્ટ કર્યું છે કે પાસપાસની આકૃતિમાં કોઈ એક આધાર ઉપર કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનું વિવિધ વર્ગો માટેનું મૂલ્ય આપણે જે દર્શાવવામાં આવે છે શું કહેશું આપણે પાસપાસે કોઈ એક વર્ગ માટે કોઈ એક આધાર કોઈ એક ચલ ઉપર એક કરતા વધારે વર્ગોનું આપણે જ્યારે મૂલ્ય દર્શાવીએ છીએ ત્યારે આપણે શું કહીશું કે પાસપાસની સમ આકૃતિ. વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ એ યાદ રાખવાનું છે કે પાસપાસી અને વિભાજિત આકૃતિમાં ખાલી એક તફાવત છે. જો પાસપાસીમાં એમ કીધું હોય કે અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ વસ્તુ દર્શાવવાની છે, જાણે કે એમાં કીધું છે કે વિવિધ માપના ચોકલેટના બોક્સ, ખાલી એમ કીધું કે ચોકલેટના બોક્સ છે એના માટે આપણે માહિતી આપેલી છે અને આપણે દોરવું છે તો કઈ આકૃતિ આવશે તો કે વિભાજ્ય. પણ એને કીધેલું હોય કે વિવિધ માપના અલગ અલગ પ્રકારના ચોકલેટ બોક્સ તો અહીં શું આવશે તો કે પાસપાસીની આકૃતિ. આપણે બોર્ડ ઉપર તમે જોઈ શકો છો કે આપણે અંદાજિત આંકડા લીધેલા છે. તો જોઈએ આપણે જાન્યુઆરી થી લઈને ડિસેમ્બરના આંકડા આપણે લીધેલા છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં નાના બોક્સના આંકડા 30 છે. તો એ પ્રમાણે આપણે સ્કેલમાં સમયગાળો એ બધું લઈ અને આપણે દર્શાવેલું છે કે તો જાન્યુઆરી ફેબ્રુઆરી નાના બોક્સમાં જે વેચાણ આપેલા છે એ 30 છે. તો જ્યાં 30 આવે છે ત્યાં રીતે આપણે દર્શાવવાનું છે. મધ્ય બોક્સના 15 તો 15 તમે જ્યાં સ્કેલમાં અથવા જે રીતે આપણે આલેખમાં દર્શાવીએ છીએ એ રીતે આપણે દર્શાવવાનું, એ રીતે આપણે લખવાનું છે. એ રીતે મોટા બોક્સ છે 25 તો જ્યાં 25 આવે ત્યાં આપણે ઊભો સમ દોરવાનું છે. અહીં એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે 3 બોક્સ આપેલા છે કે કયા બોક્સ માટે કઈ માહિતી છે એ દર્શાવવા માટે આપણે અલગ અલગ ડિઝાઇન અથવા શેડ અથવા કલર પસંદ કરેલા છે, જેની ટૂંકી માહિતી તમારે દર્શાવવી જરૂરી છે. જો નાના બોક્સ માટે અહીંયા બેરો લીધેલા છે તો તમારે નાના બોક્સ માટે અહીંયા નાનું સેમ્પલ દર્શાવી અને નાના બોક્સ લખવા ખાસ જરૂરી છે. એવી રીતે મધ્યમ બોક્સ માટે મેં ટપકા કરેલા છે તો નાનું બોક્સ દોરી અને મધ્યમ બોક્સ લખવા પણ જરૂરી છે. અને મોટા બોક્સ માટે મેં ફૂંદરી દોરેલી છે એ પણ દોરવા જરૂરી છે. અહીં આપણે ખબર છે કે વેચાણ એકમો જે આપેલા છે એ આપણે ખાસ લખવા જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ લખવું જરૂરી છે. અને સ્કેલ માપ બેઝિક આપણે લખવાનું ફરજિયાત છે. તો 1 એકમ બરાબર આપણે સ્કેલ માપ 10 લીધેલું છે તો સ્કેલ માપ 1 એકમ બરાબર 10 સેન્ટીમીટર. આ બધી વસ્તુ દર્શાવવી ખાસ જરૂરી છે. અને ફરીથી આપણે ખબર છે કે અહીં આપણે જે આંકડા આપેલા છે એ આંકડાની ઉપર પણ દર્શાવવા જરૂરી છે, જેમ આપણે આમાં જોયું. બરાબર છે. ત્યારબાદ માર્ચ અને એપ્રિલ આંકડા જોઈએ. નાના બોક્સ માટે આંકડા શું છે તો કે 40. તો જ્યાં 40 આપણને સ્કેલમાં લીધેલો હોય કે જ્યાં આકૃતિ આપણે 40 દેખાતી હોય ત્યાં આપણે 40 નાનો સમ આપણે કરી દઈશું. ત્યારબાદ મધ્યમ બોક્સ માટે 25 આકૃતિ આપેલી છે તો મધ્યમ બોક્સ માટે જ્યાં તમને 25 આવતા હોય તો તમે જે સ્કેલમાં લીધેલું હોય એ પ્રમાણે જો ઓટોમેટિક આવી જતા હોય તો પણ બની શકે. તો જ્યાં 25 આવે ત્યાં આપણે 25 મૂકી દેવાના છે. ત્યારબાદ મોટા બોક્સ માટે 50 ની આકૃતિ લીધેલી છે તો એ પ્રમાણે પણ આપણે લેશું. તો અહીં જોઈ શકો છો કે મોટા બોક્સ માટે આપણે 25 નું લીધેલું છે. એવી રીતે મે, જુલાઈ, સપ્ટેમ્બર અને છેલ્લે નવેમ્બર ડિસેમ્બર આંકડા આ રીતે આપણે રજૂ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો હજી આના પછી એક પ્રકાર છે વિભાજિત સમઆકૃતિનો, એનો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજો પ્રકાર સમઆકૃતિનો વિભાજિત સમઆકૃતિ. હવે એમ કે આપણે એની થોડી વ્યાખ્યા જોઈશું કે જ્યારે સમઆકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે. તમે જોઈ શકો છો કે કોઈ એક ચલ છે એના મૂલ્યને એકથી વધારે પેટા વિભાગમાં આપણે વહેંચેલું છે. એવી આકૃતિને શું કહેશું આપણે વિભાજિત સમઆકૃતિ. હવે એને સાવધાન આપેલું છે કે દર 2 મહિનાના ગાળામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ચોકલેટના બોક્સનું વેચાણ. અગાઉ પણ કીધું છે ફરી પાછું કહું છું કે પાસપાસની અને વિભાજિત સમઆકૃતિમાં એક તફાવત છે કે જ્યારે એમ કીધું હોય કે ચોકલેટના વિવિધ પ્રકારના બોક્સ અથવા વિવિધ પ્રકારની ચોકલેટ એમ કીધું હોય તો પાસપાસની આકૃતિ આવશે. પરંતુ એમ જ કીધું હોય કે માત્ર ચોકલેટના બોક્સના એમ ચોક્કસ ન કીધું હોય કે અલગ અલગ વેરાયટી કે અલગ અલગ બીજા કોઈ ચોકલેટના વેરિએશન એવું કાંઈ ન કીધું હોય, ખાલી ચોકલેટના બોક્સનું કીધું હોય તો
તો આપણે વિભાજિત સ્તંભ આકૃતિ આવશે. બાકી જનરલી પરીક્ષાની અંદર તો એ લોકો મોસ્ટ ઓફ તો કહી દેતા હોય કે તમારે કઈ આકૃતિ દોરવાની, પણ કદાચ કાંઈ ન કીધું હોય તો આવી રીતે જ્યારે આપેલું હોય ત્યારે આપણે હિન્ટ મેળવી અને આપણે યોગ્ય આકૃતિ દોરી શકીએ છીએ. તમે યોગ્ય આકૃતિ આપણે યોગ્ય આકૃતિ માટે સૌથી પહેલા યોગ્ય માહિતી હોવી જરૂરી છે અને આપણે અંદાજિત માહિતી આપણે અહીંયા લીધેલી છે. તમે જોઈ શકો છો કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીની અંદર ગ્રામ્ય અને શહેરની અંદર જે પ્રમાણ આપેલું છે એને આપણે આલેખની અંદર રજૂ કર્યું છે. તો અહીં જોઈ શકાય છે કે જાન્યુઆરીની અંદર ગામડાની અંદર 30 એકમ છે જ્યારે શહેરની અંદર 40, ટોટલ 70. તમારે કઈ રીતે આલેખ દોરવાનો છે કે જ્યારે 30 આવેલા છે ગ્રામની અંદર તો સૌથી પહેલા આપણે 30 સુધી જવાનું છે અને ત્યાંથી બીજા 40 લેવાના છે. કેમ કે શહેરની જે માહિતી છે એ કેટલી આપેલી છે 40, ટોટલ કેટલી થશે તો કે 70. આની અંદર જ પેટા પાર્ટ આપણે પાડવાનો છે, ખાસ યાદ રાખવાનું. ફરીથી જોઈ લઈએ કે આટલો જે પાર્ટ છે તમે દર્શાવેલું છે આ કોષ્ટક કેના માટે છે તો કે ગ્રામીણ માટે, આ ફુલેરી વાળો કોષ્ટક છે કેના માટે તો કે શહેરી માટે. તો ગ્રામીણ માટે કેટલી માહિતી આપી છે તો કે 30. તો જ્યાં આવું છે ત્યાં આપણે 30 સુધી લઈ જઈએ. ત્યાંથી જ શહેરી માટે કેટલી આપેલી છે 40. બીજા એમાં શું કરવાના 30 માં બીજા 40 ઉમેરવાના. 30 માં 40 ઉમેરો તો કેટલા છે તો કે 70. તો જ્યાં 70 આવતી આવશે ત્યાં આપણે અટકી જવાનું. ત્યાં આપણે બીજો પેટા વિભાગ કરી બીજો અલગ ડિઝાઇન કરી બીજો વિભાગ આપણે દર્શાવશું. તમે જોઈ શકો છો કે સાદો સ્તંભ છે એના માટે મેં ગ્રામીણ લીધેલું છે અને ફુલેરી વાળો સ્તંભ છે એ માટે મેં શહેરી લીધેલું છે. એવી રીતે તમે જોઈ શકો છો કે માર્ચ આપેલું કે એની અંદર આપેલું છે ગ્રામીણમાં 35. તો જ્યાં 35 આવૃત્તિ આવતી હોય ત્યાં મેં 35 લીધેલું છે. એના પછી કેટલી છે તો કે 50 છે. શહેરી માટે કેટલી છે તો કે 50. તો 35 માં બીજા 50 ઉમેરો તો કેટલા થાય તો કે 85. આપણે ક્યાં સુધી જવાનું તો કે 85 સુધી. તમને એની કઈ ખ્યાલ ન આવે તો પણ અહીંયા આપણે ટોટલ અહીં આપેલું છે. તમે 85 સુધી આવવાનું છે એટલે ખ્યાલ આવી જશે. ત્યારબાદ મે અને જૂનનું આપેલું છે. તો મે અને જૂનની અંદર ગ્રામીણની અંદર કેટલું આપેલું તો કે 40. તો આપણે ક્યાં સુધી જવાનું તો કે 40. પણ શહેરનું આપેલું છે 60. તો 40 માં કેટલા ઉમેરવાના તો કે 60. ટોટલ કેટલું થશે 100. 60 + 40 ટોટલ 100. પણ એમાં જ આપણે કેટલા વિભાગ આપણે પાડી દર્શાવવાનું છે. એવી રીતે જુલાઈ, સપ્ટેમ્બર, ડિસેમ્બર સુધીનું આપણે દર્શાવવાનું છે. તો આ વિભાજિત સ્તંભ. વિદ્યાર્થી મિત્રો આપણા પરીક્ષાની અંદર અભ્યાસક્રમની અંદર આકૃતિના 6 પ્રકારો છે. એમાંના 3 પ્રકારો છે સમયાંતરી, ત્યારબાદ સ્તંભાકૃતિ અને હવે આપણે વૃત્તાંત આકૃતિ છે. તો સ્તંભાકૃતિના જે 3 પ્રકારો છે એને આપણે પૂર્ણ કરીએ છીએ. હવે ત્યારબાદ એક નવો પોઈન્ટ છે આપણે સમજવાનું છે કે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાનું બાબત. જ્યારે પણ આપણે સ્તંભ આકૃતિ દોરીએ ત્યારે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાની છે એ આપણે સમજવાનું છે. આપણે અગાઉના વિડિયોની અંદર આપણે જોયું કે જ્યારે આકૃતિ કે આલેખ આપણે દોરીએ ત્યારે કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખતા. એવી રીતે જ્યારે સ્તંભ આકૃતિ દોરીએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એનો આપણે અભ્યાસ કરીએ. એમાં સૌથી પહેલો છે કે દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે, કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. આ તમે જોઈ શકો છો કે દરેક સ્તંભની જે આ પહોળાઈ છે, આ જે માપ છે એ બધા સ્તંભ માટે સરખું છે, કારણ કે પહોળાઈ છે એ કશું માપ દર્શાવતી નથી. માત્ર લંબાઈ છે એ આપણને માપ દર્શાવે છે. ત્યારબાદ આપેલું છે દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. દરેક સ્તંભની લંબાઈ અથવા જે ઊંચાઈ છે એ તે સ્તંભ માટેના ચલના મૂલ્યના આધારે એ માહિતી તમને જે રીતે આપેલી છે એ મૂલ્યના આધારે અનુરૂપ આ માહિતી સ્તંભની લંબાઈ અને ઊંચાઈ હોવી જરૂરી છે. આની એવી હોય તો 10. આપણે એક ઉદાહરણ લીધેલું છે જ્યારે તમે આલેખ દોરશો ત્યારે 10 ખાનાવાળો કે 5 ખાનાવાળો હશે ત્યારે તમે સરસ સમજી લીધું કે પરફેક્ટ સ્કેલમાં આપણે પરફેક્ટ માપને તમે દોરી શકશો. ત્યારબાદ પોઈન્ટ નંબર 3 કે દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ અને તે જ ગાળો ઉદ્ગમબિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જાળવવો જોઈએ. આ જેનો લખેલું છે ઈસકો છે આપણા માટે ઉદ્ગમબિંદુ છે. ત્યાંથી પહેલા સ્તંભનો પહેલાથી બીજા સ્તંભનો એટલે કે જે આ વચ્ચેનો ડિસ્ટન્સ છે, આ બે વચ્ચેનો ડિસ્ટન્સ છે એ બધામાં સરખે સરખો જ હોવો જોઈએ. તમે અહીંયા આટલો સ્પેસ અહીં વધારે રાખો અને આમ ઓછો રાખો તો એ શક્ય બની શકશે નહીં. તો બે સ્તંભ વચ્ચે ગાળો સરખો જ રાખવાનો છે. એવું હોય તો તમે ફૂટપટ્ટી નો ઉપયોગ કરી અને સેન્ટીમીટર મુજબ અહીં યોગ્ય નીચે અને ગોઠવી દેવો જેથી કરીને આપણે કોઈ પણ કન્ફ્યુઝન થાય નહીં. ત્યારબાદ
પોઈન્ટ નંબર 4 કે દરેક સ્તંભ એક તરીકે પર સામાન્ય રીતે આપણે દોરીએ છીએ. તમે જોઈ શકો છો કે આપણે શું કરીએ તો કે એક તરીકે સ્વતંત્ર ચલ ઉપર આપણે આલેખ દોરીએ છીએ, જેના પર દર્શાવતા પરિબળને શું કહીશું તો કે આધાર. આપણે ખબર છે કે એક કેવો ચલ છે તો કે સ્વતંત્ર, અને એના પર અમે શું દર્શાવવામાં આવે છે, સમયગાળો વર્ષ દર્શાવવામાં આવે છે, અને એને આપણે શું કહીશું તો કે આધાર કહીશું. કે આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટરની મદદથી ઊંચા સ્તંભની બદલે આપણે આડા એટલે કે y દરી પર સ્તંભ છે એ પણ દોરી શકાય છે. y કેવો ચલ છે તો કે સ્વતંત્ર. ફરીથી કહું છું x કેવો છે તો કે સ્વતંત્ર, અને એના પર જે આલેખ દર્શાવે એને શું કહેવાય તો કે આધાર, અને y કેવો ચલ છે તો કે સ્વતંત્ર છે. દરેક ઉપસ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. આમ પ્રથમ માહિતી માટેનો સ્તંભ ઉદ્ગમ બિંદુથી પહેલો દોરવામાં આવે છે. જે આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ માહિતી માટે છે કે પહેલો જે આલેખ છે એ ઉદ્ગમ બિંદુથી યોગ્ય રીતે દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી સ્તંભ આકૃતિ દોરવાની બાબતે ધ્યાનમાં રાખવાની બાબત. હવે હજી આકૃતિનો છેલ્લો જે પ્રકાર છે એ આપણે આવનારા વિડિયોમાં આપણે અભ્યાસ કરશું, જે વૃત્તાકાર